હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ની અંદર સત્ર 2ની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલા પ્રશ્ન નંબર 1 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર નંબર 7 માં છે પહેલો વિકલ્પ 6 પેનની કિંમત ₹96 હોય તો 7 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। 6 પેનની કિંમત 96 રૂપિયા તો 7 પેનની કિંમત કેટલી? તો 7 × 96/100 7 રૂપિયા આપતા તો 112 રૂપિયા આવશે। તો બીજો વિકલ્પ ખાલી જગ્યાના 12% ₹96 થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ડી 800 આવશે। તો 800 × 12%, 800 × 12/100 તો 96 આવશે, એટલે કે આપણે ડી જવાબ આવશે। ત્રીજો ₹1400નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹2224 થાય। તો અહીંયા કિંમત આપણે સૂત્ર છે I = PRN/100। તો અહીંયા પીની કિંમત થશે 1400, આરની કિંમત આપણે શોધવાની છે, એનની કિંમત થશે 2 અને આઈની કિંમત સાદું વ્યાજની થશે ₹224। કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે આની કિંમત 8, તો 8% આવશે, એટલે કે 80 આવશે જવાબ। ચોથો ₹3000નું 5% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹300 થાય। તો R = PRN/100, I = 300, અહીંયા 3000 લખેલા છે એટલે 3000 આવશે। R = 5% થશે અને P બરાબર થશે ₹3000। તો અહીંયા 300 બરાબર વિદ્યાર્થી મિત્રો I = 300, R = 5% અને P = 3000। એની કિંમત આપણે શોધવાની, કિંમત મૂકી દેવાની છે અને તો આપણે 2% આવશે, એની 2 વર્ષ આવશે, એટલે જવાબ આવશે આપણો A 2। પાંચમો રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય। તો R = 9%, N = 4 વર્ષ, P આપણે શોધવાનું છે, આઈની કિંમત થશે 1440। તો આ સૂત્ર છે આપણે સાદું વ્યાજનું I = PRN/100। કિંમત મૂકી સાદું રૂપ આપી તો જવાબ આવશે આપણે 4000, તો જવાબ આવશે C 4000। છઠ્ઠું ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। તો ₹2400નો ડ્રેસ છે તો 100% વળતર, તો 2088ના ડ્રેસ પર પસના ચિહ્ન એટલે કેટલા સાદું રૂપ આપી તો આપણને જવાબ આવશે 12, તો જવાબ આવશે D 12। હવે સાતમું ₹4000નું 2 વર્ષનું 7% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો શું થાય છે? કરતાં વધારો હોય છે, જવાબ આવશે A। આઠમું 75 પૈસા અને ₹2 ગુણોત્તર ખાલી જગ્યા છે, તો ₹1 = 100 પૈસા, તો ₹2 હોય તો 2 × 100 પૈસા થાય। તો અહીંયા ગુણોત્તર 75/2 × 100 સાદું રૂપ આપતા 3/8 આવશે, જવાબ આવશે B 3/8। હવે ચેપ્ટર નંબર 8 માંથી પહેલો છે વિકલ્પ 2x - 1 ખાલી જગ્યા, તો અહીંયા આવશે 2x × 2x - 1 ઓછા 2x - 1 ગુણાકાર કરીશું તો 4x² - 2x - 2x + 1, તો 4x² - 4x + 1 જવાબ આવશે A 4x² - 4x + 1। બીજું m - 3 m - 2 બરાબર ખાલી જગ્યા, તો ગુણાકાર કરીશું m કૌંસમાં m - 2 ઓછા 3 m - 2, તો m² - 2m - 3m + 6, તો m² - 5m + 6, તો જવાબ આવશે C m² - 5m + 6। ત્રીજો a² - 3 a² - 3 બરાબર ખાલી જગ્યા, ગુણાકાર કરીશું તો પહેલાં a² કૌંસની અંદર a² - 3 વત્તા 3 a² - 3 ગુણાકાર કરીશું તો જવાબ આવશે A ની 4 ઘાત ઓછા 9। ચોથો x + b બરાબર ખાલી જગ્યા, આપણે ગુણાકાર કરીશું તો પહેલાં x કૌંસમાં x + b વત્તા b x + b ગુણાકાર કરીશું તો આપણને b આવશે જવાબ x² વત્તા 2bax વત્તા b²। પાંચમું 3x + 1 2x + 1 આપણને ગુણાકાર કરીશું, પહેલાં 3x કૌંસમાં 2x વત્તા 1 વડે વત્તા 1 2x વત્તા 1 સાદું રૂપ આપીશું તો 6x² વત્તા 5x વત્તા 1 જવાબ આવશે, એટલે C આવશે। છઠ્ઠું x² કૌંસમાં 2 ઓછા 3x વત્તા x² બરાબર ખાલી જગ્યા, તો 2x² - 3x ની 3 ઘાત વત્તા x ની 4 ઘાત,
તો જવાબ આવશે બી એક્સની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ. સાતમું 2x ગુણ્યા 0 ગુણ્યા ઓછા x બરાબર ખાલી જગ્યા. કોઈપણ સંખ્યાનો હંમેશા જવાબ કેવો આવે છે 0. તો અહીંયા આવશે સી 0. ઓછા x 2x 3x બરાબર ખાલી જગ્યા. તો ગુણાકાર કરવાનો છે. અહીંયા 3 6x ની 3 ઘાત અને માઇનસ આવશે એટલે ડી ઓછા 6x ની 3 ઘાત. હવે ચેપ્ટર નંબર 9માંથી પહેલું છે 154 સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટર ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો ડી આપણે શોધવાનું છે. ક્ષેત્રફળ આપણે 154 સેન્ટીમીટરનો વર્ગ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. તો 154 થશે અહીંયા ક્ષેત્રફળ, પાઈની કિંમત 22/7, તો આરનો વર્ગ એ વખતે આરની કિંમત આપણે શોધવાની. તો 49 બરાબર આરનો વર્ગ. આર વર્ગ છે તો આ બાજુ આવે છે વર્ગમૂળ લાગે, તો 49નું વર્ગમૂળ થશે 7. તો આપણે ત્રિજ્યા એ 7, તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણ્યા 7 એટલે 14 સેન્ટીમીટર આવશે. તો બી 14 સેન્ટીમીટર. બીજું, એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બે બાજુઓની લંબાઈ 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 10 ગુણ્યા 8, તો 40 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રીજું, 4 સેન્ટીમીટર લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેન્ટીમીટર લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વધારે. તો અહીંયા એલની 3 ઘાત સૂત્ર થશે એટલે 4ની 3 ઘાત થશે એટલે 64 ઘન સેન્ટીમીટર. બીજું સૂત્ર 6 છે લંબાઈ, તો 216 આવશે. એનો તફાવત વધારે કેટલા છે એટલે 216 ઓછા 64 કરીશું તો 152 આવશે. એટલે કે એની કિંમત આવશે 152. ચોથો જોઈ લઈએ, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટરનો વર્ગ છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો એનું સૂત્ર છે 6 એલની 2 ઘાત. તો અહીંયા 150 6 છેદમાં આવશે, 150 છેદમાં 6, તો 25 બરાબર એલની અહીંયા 2 ઘાત આવશે. વર્ગ આ બાજુ જાય એટલે વર્ગમૂળ લાગે, 25નો વર્ગમૂળ 5, તો આપશે એ 5 જવાબ આવશે. પાંચમું, એક નળાકારના પાયાનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, તો આ નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય. તો નળાકારનું સૂત્ર થશે આપણે 2πr/h. તો અહીંયા આપણે ડી બરાબર 14 વ્યાસ આપેલું છે, તો આરની કિંમત હશે ડીના છેદમાં 2 એટલે 7 આવશે ત્રિજ્યા. સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા તો ડીની કિંમત આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 880 સેન્ટીમીટરનો, તો ડી 880 આવશે. એ જ રીતે છઠ્ઠો દાખલો જોઈ લઈએ, એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટરનો ઘન તથા લંબાઈ 5 સેન્ટીમીટર તથા પહોળાઈ 4 સેન્ટીમીટર છે, તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અહીંયા સૂત્ર છે ઘનફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ. કિંમત મૂકતા અને સાદુરૂપ તથા એચની કિંમત આવશે 3. સાતમું, 7 મીટર લંબાઈ 2 મીટર લંબાઈ પહોળાઈ અને 1 મીટર ઊંડાઈ ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમય. તો લંબઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ, તો 6 મીટરનું ઘન, તો આપણે 6 ગુણ્યા 1000 લીટર કરતા એટલે 6000 લીટર પાણી સમય. 8, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન હોય, તો સૂત્ર પાઈ આરનો વર્ગ એચ. કિંમત મૂકતા 22/7, એચની કિંમત 5 અને આર વર્ગ એટલે 7 ગુણ્યા 7, તો 770 સેન્ટીમીટરનો ઘન આવશે. એટલે જવાબ આવશે ડી 770. ચેપ્ટર નંબર 10માંથી છે. પહેલું છે 3x ની ઓછા 1 ઘાત આખાની ઓછા 2 ઘાત. તો ગુણાકાર કરીશું તો 2 આવશે, બી 3x ની 2 ઘાત આવશે. 8x ની 4 ઘાત ભાગ્યા 2x ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા, તો ભાગાકાર કરીશું તો અહીંયા આવશે 4x ની ઓછા 2 ઘાત આવશે. જવાબ આવશે સી. ત્રીજું, ઓછા 30ની ખાલી જગ્યા 0 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવશે, તો ત્રીજામાં આવશે સી 1. ચોથું, 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 12 ઘાત બરાબર ખાલી જગ્યા. તો ભાગાકારનો સંબંધ છે ગાધર સરઘાત, 10 ઓછા 12 થશે એટલે બાદબાકી થાય, તો ઓછા 2 આવશે. તો એ ઓછા 2 છે, 2 ની ઓછા 2 ઘાત, તો છેદમાં લે તો 1 ની છેદમાં 2 ની 2 ઘાત આવશે, તો 2 ની 2 ઘાત 4, તો 1 ના છેદમાં 4. પાંચમું, 1 ના છેદમાં 2 ની ઓછા 1 ઘાત આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 2 ગુણ્યા 1 તો ઓછા 2 થશે, ઓછા 2 ઘાત ઉપર આવી જાય એટલે 2 ની 2 ઘાત બરાબર 4 થશે. છઠ્ઠું, ઓછા 3 ની 2 ઘાત ગુણ્યા ઓછા 3 ની ઓછા 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો ઓછા 3 ની 2 ઘાત 2 ઓછા 0 એટલે 0 ઘાત, 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે, તો આવશે જવાબ એ 1. સાતમું વિકલ્પ છે
1/3 આખાની 2 ઘાત આખાની ઓછા 2 ઘાત. તો અહીંયા ગુણાકાર થશે એટલે 1/3 ઘાત આખાની ઓછા 4 ઘાત. હવે 1ની ઓછા 4 ઘાત છેદમાં 3ની ઓછા 4 ઘાત. તો 1ની ઓછા 4 ઘાત છેદમાં આવી જશે એટલે 1/4 ઘાત થશે. 3ની ઓછા 4 ઘાત અંશમાં આવી જશે એટલે વત્તામાં થશે 3ની ઘાત થઈ જશે ઓછાની જગ્યા પર વત્તા 4 ઘાત. હવે 3 ગુણ્યા 4 વખત કરતા તો 81 જવાબ આવશે. 8માં -8 xની ઓછા 2 ઘાત yની ઓછા 2 ઘાત આખાની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. હવે 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે. ચેપ્ટર નંબર 12માંથી xની 2 ઘાત વત્તા 5x વત્તા 6 બરાબર ખાલી જગ્યા. તો x2 વત્તા 5x વત્તા 6. તો આ રીતે આપણે 5xના ભાગ પર 3x વત્તા 2y સાદુરૂપ આપીશું તો x વત્તા 3 x વત્તા 2 આવશે. બીજું xની 2 ઘાત ઓછા 4x વત્તા 4 બરાબર ખાલી જગ્યા આખાનો વર્ગ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો x ઓછા 2 આવશે. બીજો 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y બરાબર એ ખાલી જગ્યા અવયવ છે. તો 6 3 6 xની 2 ઘાત yની 3 ઘાત. જવાબ હશે ડી. ચોથું 14xનો વર્ગ y વર્ગ વત્તા 7x બરાબર ખાલી જગ્યા 2x y વત્તા 1. તો અહીંયા સાદુરૂપ આપીશું તો 7x આવશે. સામાન્ય કરીશું આપણે. પાંચમું ab વત્તા 3a વત્તા 2b વત્તા 6 બરાબર ખાલી જગ્યા. તો ab વત્તા 2b આ બાજુ આવે છે 3a વત્તા 6 બે ના જૂથ બનાવીશું. કોમન નીકળશે અહીંયા b અહીંયા કોમન નીકળશે 3. a વત્તા b a વત્તા 3. જવાબ આવશે સી a વત્તા b વત્તા 3. છઠ્ઠું 16xની 2 ઘાત ઓછા 9 બરાબર ખાલી જગ્યા. તો 16xનો વર્ગ ઓછા 9 તો 4x આખાનો વર્ગ ઓછા 3નો વર્ગ. તો a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે a વત્તા b a ઓછા b. તો આ જ રીતે અવયવ પડશે 4x વત્તા 3 4x ઓછા 3. સાતમું એની 2 ઘાત ઓછા 8a વત્તા 16 બરાબર ખાલી જગ્યા. તો અવયવ પડશે a ઓછા 4 a ઓછા 4. જવાબ આવશે બી a ઓછા 4 a ઓછા 4. હવે 8મો વિકલ્પ x ઓછા y આખાનો વર્ગ વત્તા 4xy બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તો x ઓછા y આખાનો વર્ગ તો a ઓછા b આખાનો વર્ગ થાય તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ રીતે અહીંયા આવવું પડશે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ વત્તા 4xy. તો અહીંયા x નો વર્ગ એવો તો ઓછા 2xy વત્તા 4xy. તો સાદુરૂપ તો વત્તા 2xy વત્તા y નો વર્ગ થશે. તો એ રીતે x વત્તા y આખાનો વર્ગ થશે. હવે પ્રશ્ન નંબર 1b જોઈ લે. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 9માંથી છે. તો નીચેના દાખલા ગણો. પહેલો છે 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો l બરાબર 6 સેન્ટીમીટર b બરાબર 5 સેન્ટીમીટર h બરાબર 4 સેન્ટીમીટર. તો સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB વત્તા BH વત્તા HL. LB અને Hની કિંમત મૂકતા અને સાદુરૂપ આવતા તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ આવશે 148 સેન્ટીમીટરનો વર્ગ. બીજું 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો L બરાબર 5 સેન્ટીમીટર B બરાબર 4 સેન્ટીમીટર H બરાબર 3 સેન્ટીમીટર. આપણે કિંમત મૂકતા તો ગુણાકાર સાદુરૂપ આપીશું તો 94 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ત્રીજો દાખલો 12 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો એનું સૂત્ર છે 6Lની 2 ઘાત. તો અહીંયા L બરાબર 12 લેવાનું છે. તો 6L એટલે 12 આખાનો વર્ગ એટલે 12નો વર્ગ થશે 144 ગુણ્યા 6 તો 864 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચોથો દાખલો 16 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 8Lની 2 ઘાત. તો અહીંયા L બરાબર 16 આવશે. તો 16નો વર્ગ 256 ગુણ્યા 6 1536 સેન્ટીમીટરનો વર્ગ. બીજું નીચેના દાખલા ગણો. પહેલું 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 60 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા R બરાબર 14 સેન્ટીમીટર H બરાબર 60 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRH. તો અહીંયા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 R એટલે 14 ગુણ્યા H એટલે 7. સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજું 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં R બરાબર 14 સેન્ટીમીટર H બરાબર 5 સેન્ટીમીટર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRH.
2 ગુણ્યા પાઈની કિંમત 22/7 આર એટલે 14, એચ એટલે 15. સાદુરૂપ આપીશું 440 સેન્ટીમીટરનો વર્ગ. ત્રીજું, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આર બરાબર 60 સેન્ટીમીટર, એચ બરાબર 6 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર બરાબર 7, તો એચ બરાબર 6. કિંમત મૂકી સાદુરૂપ આપતા 264 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આર બરાબર 60 સેન્ટીમીટર, એચ બરાબર 10 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે 2πr/h. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 આર બરાબર 7, એચ બરાબર 10. સાદુરૂપ આપીશું તો 440 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રીજું, નીચેના દાખલા ગણો. તો પહેલો દાખલો છે 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો જવાબ જોઈ લઈએ. તો આર બરાબર 5 સેન્ટીમીટર 5 મીટર છે અને એચ બરાબર 7 સેન્ટીમીટર. તો હવે નળાકારની ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 5 ગુણ્યા 5, એચ એટલે 7. સાદુરૂપ આપીશું તો 550 મીટરનો ઘન આવશે. એટલે કે હવે 550 ગુણ્યા 1000 લીટર ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 5,50,000 લીટર પાણી સમાઈ શકશે. હવે બીજું, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીના કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 7 મીટર, એચ બરાબર 3 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળનું સૂત્ર છે πr²h. પાઈ કિંમત 22/7, આર એટલે 7 ગુણ્યા 7, એચ એટલે 3. તો સાદુરૂપ આપીશું તો 462 મીટરનો ઘન આવશે. તો 462 ગુણ્યા 1000 લીટર. તો આપણો જવાબ આવશે 4,62,000 લીટર પાણી સમાઈ શકશે. હવે ત્રીજો, 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતી ટાંકી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 4 મીટર, એચ બરાબર 14 મીટર. તો નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 4 ગુણ્યા 4, એચ એટલે 14. સાદુરૂપ આપીશું તો 704 મીટરનો ઘન આવશે. માટે 460 ગુણ્યા 1000 લીટર 7,04,000 લીટર આવશે. હવે આગળ ચોથો દાખલો, 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 14 મીટર, એચ બરાબર 2 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 14 ગુણ્યા 14, એચ એટલે 2. ગુણાકાર કરીશું, ભાગાકાર કરીશું ને સાદુરૂપ આપીશું તો 1232 મીટરનો ઘન આવશે. તો 1232 ગુણ્યા 1000 લીટર. તો અહીંયા જવાબ આવશે 12,32,000 લીટર નળાકાર ટાંકીમાં પાણી સમાઈ શકશે. પ્રશ્ન નંબર 2 પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો ચેપ્ટર નંબર 8 માટે છે. તો પહેલું છે 2x² કૌંસમાં 4x + 3yનું સાદુરૂપ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, તો 2x² કૌંસમાં 4y + 3y તો કૌંસ છોડવાનું છે. તો 2 ગુણ્યા 4 એટલે 8 થશે. x² અને x તો x ની 3 ઘાત y થશે એટલે કે 8x ની 3 ઘાત y વત્તા હવે 2x y ગુણ્યા 3y એટલે 6x ની 2 ઘાત y ની 2 ઘાત થશે. બીજું 2x - 3y કૌંસમાં 2x + 3yનું સાદુરૂપ આપો. તો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં 2x કૌંસમાં 2y + 3y ઓછા 3y કૌંસમાં 2x + 3y એટલે 2 દુ 4x ની 2 ઘાત વત્તા 3xy ઓછા 6xy. તો અહીંયા વત્તા છે તો વિદ્યાર્થી મિત્રો ઓછા છે એટલે આપણે નિશાની બદલાશે એટલે વત્તાની ઓછા થઈ જશે એટલે 3 × 9y ની 2 ઘાત. હવે અહીંયા 4x ની 2 ઘાત એવા ને એવા તો અહીંયા 2 ઓછા વત્તા છે તો કદ એટલે 0 થઈ જશે તો ઓછા 9y ની 2 ઘાત આવશે. ત્રીજું 4x - 7 કૌંસમાં 4x - 7 બરાબર ખાલી જગ્યા. તો 4x ગુણાકાર કરીશું. 4x કૌંસમાં 4x - 7 ઓછા 7 4x - 7 તો 16x² ઓછા 28x ઓછા 28x વત્તા 49 તો 16x²
ઓછા ઓછા વત્તા 28 27 થશે 56x વત્તા 49. ચોથું x ઓછા 7 x ઓછા 2. તો ગુણાકાર કરીશું તો x કૌંસમાં x ઓછા 2 ઓછા 7 x ઓછા 2. તો xનો વર્ગ ઓછા 2x ઓછા 7x વત્તા 14. તો xનો વર્ગ ઓછા 9x વત્તા 14. પાંચમી ખાલી જગ્યા x કૌંસમાં x વત્તા 3 બરાબર ખાલી જગ્યા. તો xની 2 ઘાત વત્તા 3x. છઠ્ઠું 3xનો વર્ગ ગુણ્યા 4xy. તો ગુણાકાર છે 4 ગુણ્યા 3 એટલે 12xની 3 ઘાત y. સાતમું 4x કૌંસમાં x ઓછા y વત્તા 1. તો 4xનો વર્ગ ઓછા 4xy વત્તા 4x. આઠમું 3x ઓછા 2y વત્તા 5x ઓછા 3yનું સાદરૂપ ખાલી જગ્યા થાય. તો અહીંયા 3x ઓછા 2y વત્તા 5x ઓછા 3y. તો અહીંયા 3x વત્તા 5y એટલે 8x ઓછા 2y ઓછા 3y એટલે ઓછા 5y. હવે ચેપ્ટર નંબર 9માંથી તો પહેલું છે બંધ નળાકારનો કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો 2πr કૌંસમાં r વત્તા h. બીજું નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો πr વર્ગ. હવે ત્રીજું જોઈ લઈએ સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો lની 3 ઘાત. ચોથું સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો 6lની 2 ઘાત. પાંચમું લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર p બરાબર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે l ગુણ્યા b ગુણ્યા h એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. છઠ્ઠું લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો 2 કૌંસમાં lb વત્તા bh વત્તા hl. સાતમું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આઠમું ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ બરાબર ખાલી જગ્યા છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈનો વર્ગ પણ લખી શકો. હવે ચેપ્ટર નંબર 10માંથી પહેલું છે ઓછા 18 આખાની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. તો હંમેશા 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે. હવે બીજું 2 ઓછા 2 ઘાત ગુણ્યા 2 ઓછા 3 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા. ગુણાકારનો સંબંધ છે આધાર સરખા છે તો આધારનો થશે સરવાળો એટલે ઓછા 2 ઓછા 3 વત્તા 6. તો અહીંયા 2ની ઓછા 5 વત્તા 6 તો એટલે 2ની 1 ઘાત એટલે 2 જવાબ આવશે. ત્રીજું જોઈ લઈએ xની ઓછા 3 ઘાત આખાની ઓછા 2 ઘાત બરાબર ખાલી જગ્યા. તો અહીંયા x વિદ્યાર્થી મિત્રો અહીંયા x છે 3 નથી. તો શું આવશે xની આખાની ઓછા 3 ઘાત ગુણ્યા ઓછા 2 ઘાત. તો xની 3 દુ 6 ઓછા ઓછા વત્તા તો xની કેટલી ઘાત આવશે 6 ઘાત આવશે. ચોથું હવે xની ઓછા 3 ઘાત ગુણ્યા yની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો ગુણાકારનો સંબંધ આધારનો થશે સરવાળો. તો 4ની ઓછા 3 ઘાત વત્તા 4 તો અહીંયા આવશે 1 ઘાત આવશે તો y આવશે જવાબ. પાંચમું xની ઓછા 3 ઘાત ગુણ્યા xની ઓછા 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો xની ઓછા 3 ઘાત વત્તા ઓછા 4 ઓછા વત્તા ઓછા થશે એટલે xની ઓછા 3 ઓછા 4 સરવાળો એટલે 4 આવશે. 4 ઓછા 3 એટલે સરવાળો કરવાનો એટલે ઓછા 7 આવશે. તો xની ઓછા 7 ઘાત આવશે. છઠ્ઠું 3ની ઓછા 2 ઘાત ગુણ્યા 3ની ઓછા 1 ઘાતની કિંમત ખાલી જગ્યા છે. તો 3 ઓછા 2 વત્તા ઓછા 1 તો 3ની ઓછા 2 ઓછા 1 એટલે થશે ઓછા 3. તો ઓછા 3 છે તો છેદમાં લઈ જશું તો 1ના છેદમાં 3ની 3 ઘાત થશે. તો 3ની 3 ઘાત 27 એટલે 1ના છેદમાં 27 આવશે. આગળ ઓછા 5ની ઓછા 2નો વ્યસ્ત ખાલી જગ્યા છે. તો અહીંયા 1ના છેદમાં 5ની ઓછા 2 ઘાત એનો વ્યસ્ત થયો. હવે ઓછા ઘાત છે તો ઉપર આવી જશે એટલે વત્તામાં એટલે 5ની 2 ઘાત થઈ જશે. આઠમું 2ના છેદમાં 3 આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા. તો ઓછા 2 ઘાત છેદમાં ઓછા 3ની ઓછા 2 ઘાત. તો ઓછા 2ની ઓછા 2 ઘાત છે નીચે આવી જશે એટલે 2ની 2 ઘાત થઈ જશે. 3ની ઓછા 2 ઘાત ઉપર આવી જશે એટલે વત્તામાં થઈ જશે એટલે 3ની 2 ઘાત 9 અને 2ની ઘાત 4 થશે. ચેપ્ટર નંબર 11માંથી 5 પુસ્તકની કિંમત 60 રૂપિયા હોય તો 9 પુસ્તકની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો પુસ્તક 5 ની કિંમત થશે 60. તો અહીંયા આપણે સમપ્રમાણમાં છે તો xy છેદમાં y1 બરાબર x2 y2
તો x1 થશે 5, x2 થશે 9, y1 થશે 60 અને y2ની કિંમત શોધવાની. મૂકો કિંમત અને સાદુરૂપ આપતા તો 108 રૂપિયા થશે. બીજું, 11 નોટબુકની કિંમત 198 રૂપિયા હોય તો 10 નોટબુકની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો નોટબુક 11 કિંમત થશે 198, તો 10 નોટબુકની કિંમત કેટલા? એટલે x1/y1 બરાબર x2/y2. કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો 180 રૂપિયા. ત્રીજો દાખલો, 9 માણસોને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે તો 6 માણસોને કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે. તો માણસ 9 છે, દિવસ છે 6. તો 9 માણસને 6 દિવસ, તો 6 માણસને પર્સનલ ચિહ્ન એટલે કે વ્યસ્ત પ્રમાણમાં થયું, એટલે કે x1/y1 બરાબર x2/y2. કિંમત મૂકતા 9 × 6 બરાબર 6. તો સાદુરૂપ આપતા તો y2ની કિંમત આવશે 9, એટલે કે આપણે 6 માણસોનું કામ પૂરું કરતા 9 દિવસ લાગે. હવે ચોથો દાખલો, 3 કડિયાને એક કામ કરતા 4 કલાક લાગે તો આ કામ 12 કડિયા ખાલી જગ્યા કલાક પૂરું કરી શકે. તો કડિયા 3 છે, 4 કલાક, તો 12 કલાક હોય તો કેટલો સમય લાગે? આ પણ છે આપણે વ્યસ્ત પ્રમાણમાં x1/y1 બરાબર x2/y2. કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો 1 કલાકમાંથી કામ પૂરું થઈ શકે. હવે આગળ પાંચમું છે, જો x અને y સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય તો x/y. છઠ્ઠું, જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય xy. હવે સાતમું, x અને y સમપ્રમાણમાં છે તો x બરાબર 5 હોય તો y બરાબર 25, અને જો x બરાબર 15 હોય તો yની કિંમત શોધવાની છે. આ પણ સમપ્રમાણમાં છે તો x1/y1 બરાબર x2/y2. x1ની કિંમત 5, y2ની 15, y1ની 25, y2ની કિંમત શોધવાનો. કિંમત મૂકો તો y2ની કિંમત આવે 75, એટલે કે yની કિંમત થશે 75. આઠમું, x અને y વ્યસ્ત પ્રમાણમાં છે તો xની કિંમત 10 હોય તો yની બરાબર 300. જો x બરાબર 200 હોય તો yની કિંમત ખાલી જાય. તો હવે આવી વ્યસ્ત પ્રમાણમાં x1/y1 ગુણ્યા x2 બરાબર x2/y2. x1ની કિંમત 10 મૂકતા yની કિંમત 300, x2ની કિંમત 200 અને y2ની કિંમત શોધવાની છે. કિંમત મૂકો તો y2ની કિંમત આવશે 15. ચેપ્ટર નંબર 12માંથી પહેલું છે x² વત્તા x ઓછા x બરાબર x વત્તા 3, તો ખાલી જગ્યા. તો અહીંયા x² વત્તા x ઓછા 3, તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. 3 6ના ભાગ પડશે 3 × 6, અને x² ભાગ પડશે xx. તો અહીંયા 3x વત્તા 2x એટલે 6 થઈ ગયા. તો x વત્તા 3 હવે પડશે, બીજો પડશે x વત્તા 2, એટલે જવાબમાં આવશે ખાલી જગ્યામાં x વત્તા 2. બીજું, a² ઓછા 4b² બરાબર a વત્તા 2b ખાલી જગ્યા. તો a² ઓછા 4b², તો અહીંયા આપણે એની આખાની 2 ઘાત ઓછા 2, 2ની 2b આખાની 2 ઘાત, એટલે a² ઓછા b² a વત્તા b અને a ઓછા b અવયવ પર. એ રીતે અહીંયા આપણે અવયવ પાડીશું a વત્તા 2b, a ઓછા 2b. તો આપણે જવાબ આવશે ખાલી જગ્યામાં a ઓછા b. ત્રીજું, x વત્તા y આખાની 2 ઘાત ઓછા 4xy બરાબર ખાલી જગ્યાનો વર્ગ, એટલે x વત્તા y આખાનો વર્ગ ઓછા 4xy. તો xનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ, એટલે xનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે 2 ગુણ્યા xy વત્તા બીજા પદનો વર્ગ એટલે yનો વર્ગ ઓછા 4xy એ બન્યો. હવે સાદુરૂપ આપીશું xનો વર્ગ ઓછા 2xy વત્તા yનો વર્ગ. તો અહીંયા x ઓછા y આખાનો વર્ગ થશે, તો ખાલી જગ્યામાં આવશે x ઓછા y. ચોથું, a વત્તા b આખાનો વર્ગ ઓછા 4ab બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો a વત્તા b આખાનો વર્ગ ઓછા 4ab, તો a નો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ ઓછા 4ab. સાદુરૂપ આપીશું તો a નો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ, તો a ઓછા b આવશે જવાબ. હવે પાંચમું, 9xનો વર્ગ ઓછા 6x વત્તા 1 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો 9xનો વર્ગ ઓછા 6x વત્તા 1, તો 3x ઓછા 1 આખાનો વર્ગ. છઠ્ઠું, 5a ની 3 ઘાત ઓછા 10a ની 2 ઘાત બરાબર 5a નો વર્ગ, તો ખાલી જગ્યા. તો 5a નો વર્ગ એટલે અહીંયા સામાન્ય કરીશું, તો 5a ની 2 ઘાત સામાન્ય કરતા a વર્ગ, તો a ઓછા 2 જવાબ આવશે. સાતમું, xનો વર્ગ વત્તા xy વત્તા 5x વત્તા 5y બરાબર ખાલી જગ્યા x વત્તા 5. તો 2 ની જોડી બનાવીશું તો આપણે x અહીંયા કોમન નીકળશે, એ રીતે અહીંયા 5 કોમન, તો x વત્તા y x વત્તા 5. તો આપણે જવાબ આવશે x વત્તા y.
8મું 6a bનો વર્ગ અને 12a નો વર્ગ બીમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. સામાન્ય અવયવ એટલે જે સરખા હોય તે. તો 6a bનો વર્ગ એટલે 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b, 2 ઘાત છે એટલે 2 ગુણ્યા b લખતા. એ જ રીતે 6 ગુણ્યા 2 a ગુણ્યા b. તો અહીંયા સામાન્ય નીકળશે 6ab. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 બીનું સોલ્યુશન જોઈ લઈએ. નીચેના દાખલા કરો ચેપ્ટર નંબર 7માંથી. તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું, સૂરજ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેને 80% રકમનો ખર્ચ કર્યો. જો સૂરજ પાસે રૂપિયા 1600 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? ધારો કે સૂરજ પાસે x રકમ છે તો ખર્ચ એને 80% કર્યો. તો બચેલી રકમ અથવા તો વધેલી રકમ 100% ઓછા 80 એટલે કે 20% થશે. તો 20%ના 1600 રૂપિયા, તો 100%ના કેટલા? 100 ગુણ્યા 1600/20 સાદરૂપ આપતા તો 8000 આવશે, કે સુરત પાસે 8000 રકમ હતા. હવે બીજો, એક ગામની કુલ વસ્તી 60% છે ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. એટલે કે જો અન્ય રકમ પસંદ કરનાર 3000 માણસો હોય તો ગામડાની કુલ વસ્તી કેટલી હશે? તો ક્રિકેટ રકમ 60%, ફૂટબોલ રમત રમવા માટે 20%, તો અન્ય રકમ માટે 100 ઓછા 60 ઓછા 20%, એટલે કે 6 અને 2 એટલે થશે 80. તો આપણે અન્ય રકમ માટે 20% હશે. હવે આગળ, તો 20%ના લેખે 300 માણસો હોય તો 100%ના કેટલા? 100 ગુણ્યા 3000/20 સાદું આપતા તો 15000 માણસો હશે. ત્રીજું, એક ડ્રેસની છાપેલી કિંમત ₹2500 છે. વેચાય વેપારી પાસેથી કિંમત પર 20% વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો ધારો કે છાપેલી કિંમત ₹100 છે, તેમાંથી વળતર 20% મળે છે. તો 100 રૂપિયા પર 20% રૂપિયા વળતર મળે તો 2500 રૂપિયામાં કેટલું વળતર મળે? તો 2500 ગુણ્યા 20/100 તો 500 રૂપિયાનું વળતર મળે. તો 25 ઓછા 1500 કરીશું, 500 કરીશું તો 2000 આવશે. તો ડ્રેસ ખરીદવા ₹2000 રકમ આપવી પડે. ચોથો, ટીવીની વેચાણ કિંમત ₹26,000 છે, તેના પર 8% GST આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો અહીં વેચાણ કિંમત છે આપણે ₹26,000, તો GST 8%. તો 100 રૂપિયામાં 8% GST, તો ₹26,000માં કેટલા? તો 26,000 ગુણ્યા 8/100 તો 2080 રૂપિયા આવશે. ટીવીની વેચાણ કિંમત છે 26,000 અને GST સાથે 2080 GSTના, તો બંનેનો સરવાળો કરતા તો 2880 આવશે. એટલે કે આ ટીવીની રકમ આટલી આપવી પડશે. બીજો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો છે ₹15,000નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો અહીંયા P બરાબર 15,000, R બરાબર 8% અને N બરાબર 2 વર્ષ. તો સૂત્ર છે આપણે સાદું વ્યાજનું I બરાબર PRN/100. તો P, R અને Nની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 24,000. બીજું, ₹28,000નું 7% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો P બરાબર 28,000, R બરાબર 7% અને N બરાબર 3 વર્ષ. સૂત્ર છે આપણે I બરાબર PRN/100. PRNની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો Iની કિંમત આવશે 5,880. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. તો ₹41,000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો Pની કિંમત છે અહીંયા 41,000, Rની કિંમત 5% અને Nની કિંમત 2 વર્ષ. તો I બરાબર PRN/100. સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો Iની કિંમત આવશે 4,100. ચોથો દાખલો, ₹52,000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો Pની કિંમત 52,000, Rની કિંમત 6%, Nની કિંમત 3 વર્ષ. સૂત્ર મૂકતા આપણે I બરાબર PRN/100. સાદુરૂપ આપી તો આપણને Iની કિંમત આવશે 9,360 રૂપિયા. હવે નીચેના પ્રશ્નનો જવાબ લખો. પહેલો દાખલો છે ₹6,001 સરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષ અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો P બરાબર અહીંયા થશે 6,000, R બરાબર 5%, N બરાબર 2 વર્ષ. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A બરાબર P/1 + R/100 આખાની N ઘાત. તો અહીંયા P
ની કિંમત છે 6000, આની કિંમત 5 ને એની કિંમત 2. કિંમત મૂકતા સૂત્રની અંદર આપણે સાદુરૂપ આપ્યા તો આપણને અંતે જવાબ મળશે એ બરાબર 6615 રૂપિયા મળશે. હવે બીજો દાખલો જોઈ લઈએ કે એક ગામની વસ્તી 50000 છે. દર વર્ષે 5% પ્રમાણે વસ્તી વધારો થાય છે. 2 વર્ષ અંતે ગામની વસ્તી કેટલી હોય? તો P બરાબર થશે 50000, R બરાબર થશે 5% અને N બરાબર 2 વર્ષ. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર લાગશે અહીંયા. તો A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100 આખાની N ઘાત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 લખેલા છે તો N આવશે. હવે પછીના રકમની અંદર N બરાબર 2 મૂકતા એટલે કે આપણે P, R, N ની કિંમત મૂકા તો સાદુરૂપ આપતા આપણે આ રીતે તો આપણે A બરાબર આવશે 5525 થશે. આગળ ત્રીજું જોઈ લઈએ. વિપુલે એક ગાડી રૂપિયા 2 લાખની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે. તો 3 વર્ષે અંતે ગાડીની કિંમત કેટલી હોય? તો અહીંયા P બરાબર થશે 2 લાખ, R બરાબર થશે -10%, N બરાબર 3 વર્ષ. તો A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100 આખાની N ઘાત. P, R, N ની કિંમત મૂકતા આ રીતે તો અહીંયા R બરાબર -10 આવશે. તો આ રીતે આપણે સાદુરૂપ આપીશું 100 - 10/100 થશે આખાની 3 ઘાત. તો હવે આપણે તો એમાંથી બાદબાકી કરીશું 2 લાખ એવા તો 90/3 આખાની 3 ઘાત 3 વખત લખતા અને આપણે સાદુરૂપ આપીશું તો 1,25,800 ની રકમ એની કિંમત થશે. ચોથો દાખલો. રૂપિયા 80,000 એક સરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષ અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો P બરાબર 80,000 રૂપિયા, R બરાબર 5%, N બરાબર 2 વર્ષ. A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100 આખાની N ઘાત. P, R, N ની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો આપણે 80,000 ગુણ્યા 105/100 આખાની 2 ઘાત. હવે 80,000 એવા ગુણ્યા 105/100 ગુણ્યા 105/100 તો આપણને એની કિંમત આવશે 88,200 રૂપિયા આવશે. ક્વેશ્ચન નંબર 3 ચેપ્ટર નંબર 8 પહેલું સાદુરૂપ આપો. પહેલું છે 2x - 3 કૌંસમાં 2x - 3 વત્તા 12x. તો અહીંયા ગુણાકાર કરીશું તો 2x ને 2x - 3 વડે -3 2x - 3 વત્તા 12x એવા ને. હવે 2 દુ 4x નો વર્ગ વત્તા -3 દુ 6x -3 દુ 6x. અહીંયા ઓછા છે તો વત્તા છે 43 વત્તા 12x. હવે -6x -6x એટલે -12 થશે. અહીંયા 0 થઈ જશે વત્તા 12 છે એટલે તો આપણો જવાબ આવશે 4x નો વર્ગ વત્તા 9. બીજો દાખલો 3x વત્તા 2 3x વત્તા 2 -4 તો 3x કૌંસમાં 3x વત્તા 2 વત્તા 2 3x વત્તા 2 -4 9x નો વર્ગ વત્તા 6x વત્તા 6x વત્તા 4 -4. અહીંયા કટ થઈ જશે -4 અને વત્તા 4 તો આપણો જવાબ આવશે 9x નો વર્ગ વત્તા 12x. ત્રીજો દાખલો x વર્ગ વત્તા 4 x વર્ગ -4 વત્તા 16 તો x વર્ગ -4 વત્તા 4 x વર્ગ -4 વત્તા 16 માટે x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત -4x નો વર્ગ વત્તા 4x નો વર્ગ -16 વત્તા 16. તો અહીંયા -4x નો વર્ગ કટ થઈ જશે -16 વત્તા 16 કટ થાય તો આપણો જવાબ આવશે x ની 4 ઘાત. ચોથું x વર્ગ વત્તા 6 x વર્ગ -6 વત્તા 36 માટે x વર્ગ -6 વત્તા 6 x વર્ગ -6 વત્તા 36 માટે x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત -6x નો વર્ગ વત્તા 6x નો વર્ગ -36 વત્તા 36 તો આપણો જવાબ આવશે x ની 4 ઘાત. બીજું ગુણાકાર કરો તો 3x વત્તા 5 3x વત્તા 5 યાની 3x કૌંસમાં 3x વત્તા 5 વત્તા 5 3x વત્તા 5 એટલે 9x નો વર્ગ વત્તા 15x વત્તા 15x વત્તા 25 તો 9x નો વર્ગ વત્તા 15 15 એટલે 30x વત્તા 25. બીજો દાખલો 4x - 3 4x - 3 એટલે કે 4x કૌંસમાં 4x - 3 -3 4x - 3 માટે 16x નો વર્ગ -12x -12x વત્તા 9 માટે 16x નો વર્ગ -24x વત્તા 9. ત્રીજો દાખલો x વર્ગ -2 x વર્ગ -2 માટે x વર્ગ કૌંસમાં x વર્ગ -2 -2 x ની 2 ઘાત -2
માટે એક્સની 4 ઘાત થશે ઓછા 2x વર્ગ ઓછા 2x વર્ગ અહીંયા થઈ જશે વત્તા 2 દુ 4. તો અહીંયા એક્સની 4 ઘાત ઓછા 4x વર્ગ વત્તા 4 આવશે. ચોથો દાખલો x વર્ગ ઓછા 5 x વર્ગ ઓછા 5 માટે xની 2 ઘાત કૌંસમાં x વર્ગ ઓછા 5 ઓછા 5 xની 2 ઘાત ઓછા 5. તો xની 4 ઘાત ઓછા 5x વર્ગ ઓછા 5x વર્ગ વત્તા 25. તો અહીંયા xની 4 ઘાત એવા એવા ઓછા 5x વર્ગ ઓછા 5x વર્ગ એટલે ઓછા 10x વર્ગ વત્તા 25. ચેપ્ટર નંબર 10માંથી પહેલું છે કિંમત શોધો. તો 5ની ઓછા 2 ઘાત આખાની ઓછા 3 ઘાત ગુણ્યા 5ની ઓછા 3 ઘાત આખાની ઓછા 4 ઘાત ગુણ્યા 5ની ઓછા 3 ઘાત આખાની 5 ઘાત. તો અહીંયા આપણે ગુણાકાર થશે ઘાતકોનો. તો 5ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 3 ગુણ્યા 5ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 4 ગુણ્યા 5ની ઓછા 3 ઘાત ગુણ્યા 5. તો અહીંયા થશે 3 દુ 6 થશે ઓછા ઓછા વત્તા એટલે 5ની 6 ઘાત ગુણ્યા અહીંયા 5ની 12 ઘાત ગુણ્યા 5ની ઓછા 15. તો અહીંયા 5 આધાર કેવા છે સરખા. તો અહીંયા સરવાળો થશે તો ઓછા 5ની 6 વત્તા 12 વત્તા ઓછા 15. તો 12 ને 6 18 ઓછા 15. તો 5ની 18માંથી 15 જાય તો 5ની 3 ઘાત આવશે એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 આવશે. બીજો 2ની ઓછા 2 ઘાત ગુણ્યા 1ના છેદમાં 2ની ઓછા 2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 8ની ઓછા 2 ઘાત. તો 1ના છેદમાં 2 ઘાત થઈ જશે ગુણ્યા 1ની 5 ઘાત ગુણ્યા અહીંયા થશે 5 દુ 10 એટલે 2ની ઓછા 10 ઘાત ગુણ્યા 1ના છેદમાં 8ની 2 ઘાત. હવે 1ના છેદમાં 2ની 2 ઘાત ગુણ્યા 1ની 5 ઘાત એટલે 1 2ની ઓછા 8 ઘાત ગુણ્યા હવે અહીંયા 8ની 2 ઘાત છે તો 8ની 3 ઘાતમાં ફેરજો આખાની 2 ઘાત. તો અહીંયા 1ના છેદમાં 2ની 2 ઘાત ગુણ્યા ઓછા ઘાતવાળા ઉપર આવી જશે એટલે કે 2ની 10 ઘાત ગુણ્યા અહીંયા થશે 1ના છેદમાં 2ની 6 ઘાત. 2ની 10 ઘાત એવા એવા આધાર સરખા ગુણાકારનો સંબંધ થશે એ આધારકોનો થશે સરવાળો. તો 2 આધાર એટલે 2 વત્તા 6 તો 2ની 10 ઘાત છેદમાં 2ની 8 ઘાત. તો અહીંયા હવે ભાગાકારનો સંબંધ થયા ઘાતાંકોનો બાદબાકી થશે તો 10 ઓછા 8 તો 2ની 2 ઘાત 2 ગુણ્યા 2 એટલે 4. ત્રીજો દાખલો 2ની 6 ઘાત ગુણ્યા 2ની ઓછા 7 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત છેદમાં 2 ગુણ્યા 2ની ઓછા 6 ઘાત. તો અહીંયા 2ની 6 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત તો ગુણાકારનો સંબંધ આધાર સરખા ઘાતાંકો થશે સરવાળો. તો 2ની 6 વત્તા 2 ગુણ્યા 2 ઓછા 2 ઘાત ઉપર આવી જશે 2ની ઓછા 5 ઘાત છેદમાં જશે. તો 2ની 8 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત છેદમાં 2ની 1 વત્તા 7 એટલે થશે અહીંયા 2ની 8 વત્તા 2 થશે તો અહીંયા થશે 2ની 8 ઘાત એટલે 2ની 10 ઘાત છેદમાં 2ની 8 ઘાત. ભાગાકારનો સંબંધ છે આધાર સરખા છે તો ઘાતાંકો થશે બાદબાકી. તો 2ની 10 ઓછા 8 તો 2ની 2 ઘાત તો 2 ગુણ્યા 2 તો 4 જવાબ આવશે. ચોથો દાખલો જોઈ લઈએ. 4ની ઓછા 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ભાગ્યા 1ના છેદમાં 4 આખાની 3 ઘાત. તો 4ની ઓછા 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ભાગ્યા 1ની 3 ઘાત છેદમાં 4ની 3 ઘાત. તો અહીંયા 4ની ઓછા 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા તો અહીંયા આપણે એ કરીશું ગુણાકાર મૂકીશું તો અંશ છેદમાં જશે છેદ અંશમાં એટલે 4ની ઓછા 3 ઘાત આવશે. હવે 4 છે તો 2ની 2 ઘાત આખાની 2 ઘાત છે એટલે આપણે નીચે લઈ જઈએ 2ની 2 ઘાત આખાની 2 ઘાત નીચે. હવે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત આખાની 3 ઘાત. તો અહીંયા 2ની 3 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત છેદમાં 2ની 4 ઘાત. હવે 2ની 3 વત્તા 6 તો છેદમાં 2ની 4 ઘાત. તો અહીંયા થશે 2ની 9 ઘાત છેદમાં 2ની 4 ઘાત. હવે 2ની 9 ઓછા 4 તો 2ની 5 ઘાત ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 32. બીજું પ્રમાણિક સ્વરૂપમાં લખો. તો અહીંયા પ્રમાણિક સ્વરૂપમાં થશે જવાબ આવશે પહેલાનો 7 ગુણ્યા 10ની 4 ઘાત. બીજાનો જવાબ આવશે 1.2 ગુણ્યા 10ની 6 ઘાત. ત્રીજાનો જવાબ આવશે 6.7 ગુણ્યા 10ની ઓછા 5 ઘાત. ચોથાનો જવાબ આવશે 3.1 ગુણ્યા 10ની ઓછા 6 ઘાત. ચેપ્ટર નંબર 12 અવયવ પાડો. પહેલો દાખલો 4x વર્ગ વત્તા 7x તો અહીંયા x સામાન્ય કરીશું 4x વત્તા 7. બીજો દાખલો 12xની 3 ઘાત વત્તા 4x તો અહીંયા 4x સામાન્ય કરીશું તો 3x વર્ગ વત્તા 1 બચશે કૌંસમાં. ત્રીજો દાખલો છે 25a વર્ગ b વર્ગ ઓછા 10ab તો અહીંયા
5AB કોમન કરીશું તો કૌંસમાં બચશે 5AB ઓછા 2. ચોથું 4Aની 3 ઘાત B ઓછા 6Aનો વર્ગ Bનો વર્ગ. તો અહીંયા સામાન્ય નીકળશે 2Aનો વર્ગ B, તો અંદર કૌંસમાં બચશે 2A ઓછા 3B. બીજું અવયવ પાડો. પહેલો છે 16Xનો વર્ગ ઓછા 81. તો અહીંયા 4Xની આખાની 2 ઘાત ઓછા 9ની 2 ઘાત. તો 4X વત્તા 9, 4X ઓછા 9 આવશે. હવે બીજો 121Xનો વર્ગ Yનો વર્ગ ઓછા 9. તો 11XY આખાનો વર્ગ ઓછા 3ની 2 ઘાત. તો 11XY વત્તા 3, 11XY ઓછા 3. ત્રીજું 49Xની 2 ઘાત ઓછા 25 માટે 7Xની આખાની 2 ઘાત ઓછા 25 એટલે 5નો વર્ગ. 7X વત્તા 5, 7X ઓછા 5. 36 ઓછા 25Aનો વર્ગ B વર્ગ એટલે 6નો વર્ગ ઓછા 5AB આખાનો વર્ગ. 6 વત્તા 5AB કૌંસમાં 6 ઓછા 5AB. પ્રશ્ન 3B સાચા જોડકા બનાવો. ચેપ્ટર નંબર 18માંથી પૂછાશે. તો વિભાગ અહીં જોઈ લે. પહેલું વિભાગ A અને વિભાગ B. તો અહીંયા છે x વત્તા 3, x વત્તા 2. તો આનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાનો જવાબ આવશે અહીંયા આપણે x વત્તા 2 વડે, અને અહીં કરીશું વત્તા 3, x વત્તા 2 વડે. ગુણાકાર કરીશું તો xની 2 ઘાત વત્તા 2x વત્તા 3x વત્તા થશે 6. અહીંયા ગુણાકાર આ થશે xની 2 ઘાત વત્તા 5x વત્તા 6. તો અહીંયા પણ જવાબ આવશે B આવશે. અહીંયા જવાબ શું આવશે? B. હવે એ જ પ્રમાણે આ બેનો ગુણાકાર કરીશું તો એનો જવાબ આવશે આપણે C આવશે. એ જ પ્રમાણે આ પ્રમાણે ગુણાકાર કરીશું તો અહીંયા જવાબ આવશે આપણે D. ને અહીંયા બેનો ગુણાકાર કરીશું જવાબ આવશે A જવાબ આવશે. તો એ છે ચોથો જોઈ લઈએ. તો x ઓછા 3, x ઓછા 2. તો x કૌંસમાં x ઓછા 2 ઓછા 3, x ઓછા 2. ચાલો ગુણાકાર કરીએ. હવે x ગુણ્યા x એટલે xની 2 ઘાત ઓછા 2 ગુણ્યા એટલે 2x થશે. 3x થશે. ગુણાકાર ઓછા ઓછા થઈ જશે વત્તા 3 દુ 6. સરવાળો કરીશું તો x ઓછા એટલે થશે અહીંયા 5x વત્તા 6. આવી ગયું. એ જ રીતે બીજું જોડકું જોઈ લઈએ આ બાજુ. તો એ રીતે આ ગુણાકાર કરીશું આ બેનો તો જવાબ આવશે અહીંયા C, x વર્ગ વત્તા 5x વત્તા 4. હવે બીજાનો જવાબ આવશે અહીંયા D, x વર્ગ વત્તા 3x ઓછા 4. ત્રીજાનો જવાબ આવશે અહીંયા A, x વર્ગ ઓછા 3x ઓછા 4. x ઓછા 4, x ઓછા 1. તો જવાબ આવશે અહીંયા B જવાબ આવશે. ત્રીજાની પહેલાની અંદર જવાબ આવશે C, બીજામાં આવશે D, ત્રીજામાં આવશે A, ચોથામાં આવશે B. આ જ રીતે ગુણાકાર કરવાનો. ચોથા જોઈ લે. તો આ ગુણાકાર કરીશું તો અહીંયા જવાબ આવશે D આવશે, અહીંયા આવશે A, ત્રીજામાં આવશે B અને ચોથામાં આવશે C. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ. ગુણોત્તર શોધો. તો ચેપ્ટર નંબર 7 છે. તો પહેલો છે 40 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. તો ગુણોત્તર 40/50. તો અહીંયા મીંડો કટ થાય એટલે 4/5. તો આપણો જવાબ આવશે 4/5. બીજું 65 રૂપિયા અને 78 રૂપિયા. તો ગુણોત્તર થશે 65/78. 65ના ભાગ પડશે 13 ગુણ્યા 5, 78ના ભાગ પડશે 13 ગુણ્યા 6. 13 અહીંયા કટ થાય 5/6 એટલે કે 5/6. હવે ત્રીજો દાખલો 35 કિલોમીટર અને 56 કિલોમીટર. તો ગુણોત્તર બરાબર 35/56. તો 5 ગુણ્યા 7 અને 56 થશે 8 ગુણ્યા 7. 7 અહીંયા કટ થઈ તો 5/8. તો જવાબ આવશે 5/8. ચોથો 40 કિલોગ્રામ અને 24 કિલોગ્રામ. ગુણોત્તર બરાબર 40/24. તો 8 ગુણ્યા 5 અને 24ના ભાગ પડશે 8 ગુણ્યા 3. 8 અને અહીંયા કટ થાય તો 5/8. તો જવાબ આવશે 5/3. પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 9માંથી છે. પહેલો દાખલો છે 50 સેન્ટીમીટર લંબાઈ, 40 સેન્ટીમીટર પહોળાઈ અને 20 સેન્ટીમીટર ઊંચાઈ 10 સુરકેશના કાપડના કવર બનાવવા છે. તો 80 સેન્ટીમીટર પન્નાનું કેટલું કાપડ જોઈશે? તો અહીં L બરાબર 50 સેન્ટીમીટર, B બરાબર 40 સેન્ટીમીટર, H બરાબર 20 સેન્ટીમીટર. તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ એટલે પહોળાઈ એટલે કે LB વત્તા BH વત્તા HL. LB અને Hની કિંમત મૂકતા તો આપણને આવશે 7600 સેન્ટીમીટરનો વર્ગ.
હવે એક સુટકેસ માટે કવર 7,600 સેન્ટીમીટરનું, તો એવા આપણે કેટલા છે 10 સુટકેસ માટે કવર પ્લસના ચિહ્ન 10 ગુણ્યા 700 7,600, તો આવશે અહીંયા 76,000 સેન્ટીમીટરનો વર્ગ. હવે 15નું કાપડ 80 સેન્ટીમીટરનું છે એટલે કે 76,000 છેદમાં 80 950 સેન્ટીમીટર આવશે. એટલે કે 9 મીટર અને 50 સેન્ટીમીટર કાપડ જોઈએ. બીજો દાખલો, સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓનું માપ 42 મીટર અને 14 મીટર છે. આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 30 મીટર છે. તો આ ખેતર સમથળ કરવા માટેનો ખર્ચ દર ચોરસ મીટરે ₹5 લેખે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે કે સમલંબ ચતુષ્કોણ છે એટલે કે સમાંતર બાજુ, એટલે કે સમલંબનું ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 h ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો. તો અહીંયા 1/2 ગુણ્યા 30 ગુણ્યા, તો અહીંયા આવશે 42 વત્તા 14, તો થશે અહીંયા 56. અહીંયા 15 થશે, 15 ગુણ્યા 56 કરીશું તો 840 મીટરનો વર્ગ થશે. તો 1 ચોરસ મીટરે ખેતર સમથળ કરવાનો ખર્ચ ₹5 હોય તો 840 ચોરસ મીટરે ખેતરને સમથળ કરવાનો ખર્ચ ખાલી જગ્યા છે. તો 840 ગુણ્યા 5 થશે અહીંયા ₹4,200 થશે. હવે ત્રીજો દાખલો, એક લંબઘન આકારના ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે. તો આ ઓરડાને અંદરથી છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટર ₹10 લેખે કેટલો થાય? તો અહીંયા L બરાબર 10 મીટર, B બરાબર 8 મીટર અને H બરાબર 5 મીટર. તો લંબઘનનું અહીંયા કુલ ક્ષેત્રફળ થશે લંબઘનનું પૃષ્ઠફળ ઓછા ઓરડાનું છત. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થશે અહીંયા LB વત્તા BH વત્તા LM અને ઓછા ઓરડાની છત, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એમાંથી આપણે વાત કરીશું સમઘન એટલે આખાનું થશે અને એમાંથી આપણે વાત કરીશું તો આપણે આવી જશે. તો LB અને Hની કિંમત મૂકતા તો આપણને અહીંયા L ગુણ્યા B એટલે 10 ગુણ્યા 8 એટલે 80 આવશે. અહીંયા 170 ગુણ્યા 2 થશે ઓછા 80. હવે આવશે 340 ઓછા 80, તો 260 ચોરસ મીટર થશે. માટે 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ ₹10 હોય તો 260 ચોરસ મીટર રંગવાનો ખર્ચ કેટલો? 240 ગુણ્યા 10 એટલે કે ₹2600 થશે. ચોથો દાખલો, એક મહેલમાં 12 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભોની ત્રિજ્યા 14 સેન્ટીમીટર, ઊંચાઈ 5 મીટર છે. ₹8ના પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભની વક્ર સપાટી રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? R બરાબર 14 સેન્ટીમીટર એટલે 14/100 મીટર, H બરાબર 5 મીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર છે 2πRh. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14/100 ગુણ્યા 5. તો આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો 4.4 મીટરનો વર્ગ આવશે. તો એવા 12 નળાકાર સ્તંભ છે તો 4.4 ગુણ્યા 12 એટલે થશે 52.8 મીટરનો વર્ગ. તો 1 ચોરસ મીટરનો ભાવ છે ₹8. તો 52.8 ચોરસ મીટરનો ભાવ કેટલો? તો 52.8 ગુણ્યા 8 એટલે થશે અહીંયા ₹422.4 થશે. ચેપ્ટર નંબર 10માંથી છે. તો સાદુરૂપ આપો. તો પહેલો દાખલો છે x-ની ઓછા 5 ભાગ્યા x-ની 17 ભાગ્યા x-ની ઓછા 4 આખાની 6 છેદમાં x-ની 2. તો અહીંયા ભાગાકારનો સંબંધ છે આધાર સરખા, તો ઘાતાંકો થશે બાદબાકી. તો x-ની ઓછા 5 ઓછા 17 તો ભાગ્યા x-ની 4 ઓછા 4 ગુણ્યા 6 ગુણાકાર થશે x-ની 2 એવા ને એવા. તો અહીંયા થશે x-ની 22 ભાગ્યા x-ની ઓછા 24. હવે આધાર સરખા ગુણાકાર અહીંયા થશે ભાગાકારનો સંબંધ એટલે બાદબાકી થશે એટલે ઓછા 22 ઓછા કૌંસમાં ઓછા 24 x-ની 2 એવા. તો ઓછા 22 વત્તા 24 થશે અહીંયા. તો x-ની 2 છેદમાં x-ની 2 આવશે. તો x-ની 2 ઓછા 2 એટલે x-ની આવશે અહીંયા 0. તો અહીંયા x-ની 0 એટલે આપણો જવાબ આવશે હંમેશા 1. હવે બીજો દાખલો છે x-ની ઓછા 5 આખાની 3 ગુણ્યા x-ની ઓછા 6 આખાની 2 ગુણ્યા x-ની ઓછા 7 આખાની ઓછા 3 છેદમાં x-ની 3. તો x-ની ઓછા 5 ગુણ્યા 2 3 થશે ગુણ્યા x-ની ઓછા 2 ગુણ્યા 2. તો હવે x-ની ઓછા 7 ગુણ્યા ઓછા 3 તો x-ની 3 એવા. તો થશે x-ની ઓછા 15 ગુણ્યા x-ની ઓછા 12 ગુણ્યા x-ની 21. ગુણાકારનો સંબંધ છે એટલે કે થશે ઘાતાંકોનો સરવાળો. તો ઓછા x-ની ઓછા 5 વત્તા ઓછા 12 વત્તા 21. તો આપણે સરવાળા
કરતાં તો એક્સની આવશે ઓછા 27 વત્તા 21 એક્સની 3 ઘાત. તો અહીંયા એક્સની ઓછા 3 ઘાત છેદમાં એક્સની 3 ઘાત. હવે ઓછા 6 ઘાત છે છેદમાં લઈએ તો એક્સની 6 ઘાત ગુણ્યા એક્સની 3 ઘાત. આ દર સરખા ઘાતકોણ થશે સરવાળો. તો એક્સની અહીંયા આવશે 1 આવશે. તો 1ની એક્સના 6 વત્તા 3 એટલે અહીંયા જવાબ આપણે આવશે 1ના છેદમાં એક્સની 9 ઘાત. હવે ત્રીજો દાખલો એક્સની ઓછા 4 ઘાત આખાની ઓછા 3 ઘાત ગુણ્યા એક્સની ઓછા 3 ઘાત આખાની ઓછા 3 ઘાત ભાગ્યા એક્સની ઓછા 4 ઘાત આખાની ઓછા 3 ઘાત. તો એક્સની ઓછા 3 આખાની ઓછા 2 ઘાત. તો અહીંયા આવશે એક્સની ઓછા 4 ઘાત ઓછા 3 ગુણાકાર કરીશું તો ગુણાકાર થશે અહીંયા. તો એક્સની ઓછા 6 ઘાત ગુણ્યા ઓછા 3 ઘાત ભાગ્યા એક્સની ઓછા 6 ઘાત ભાગ્યા 3 ઘાત. એક્સની ઓછા 3 ઘાત ભાગ્યા ઓછા 2 ઘાત થશે. તો અહીંયા થશે એક્સની 12 ઘાત એટલે 4 દુ 4 તાલી 12 થશે પણ ઓછા ઓછા થઈ જશે વત્તા એટલે એક્સની 12 ઘાત. એ જ પ્રમાણે એક્સની 18 ઘાત થશે ભાગ્યા એક્સની 24 ઘાત. અહીંયા એક્સની 6 ઘાત થશે. તો હવે એક્સની 12 વત્તા 8 થશે ભાગ્યા એક્સની 24 ઘાત છેદમાં એક્સની 6 ઘાત. હવે એક્સની 23 ઘાત ભાગ્યા એક્સની 24 ઘાત છેદમાં એક્સની 6 ઘાત. હવે એક્સની 30 ઓછા 24 છેદમાં એક્સની 6 ઘાત. તો એક્સની 6 ઘાત છેદમાં એક્સની 6 ઘાત. તો એક્સની 6 ઓછા 6 એટલે એક્સની 0 ઘાત. તો એક જવાબ આવશે. ચોથો એક્સની 12 ઘાત ગુણ્યા એક્સની ઓછા 3 ઘાત આખાની ઓછા 2 ઘાત ગુણ્યા એક્સની 2 ઘાત આખાની 2 ઘાત છેદમાં એક્સની ઓછા 3 ઘાત આખાની 4 ઘાત ભાગ્યા એક્સની 5 ઘાત આખાની ઓછા 2 ઘાત. તો એક્સની 12 ઘાત આવશે અહીંયા ગુણ્યા એક્સની ઓછા 3 ગુણ્યા ઓછા 2 થશે એટલે અહીંયા આવશે આપણે 6 આવશે. ઓછા ઓછા વત્તા થઈ જશે ગુણાકાર એક્સની 2 દુ 4 ને ઓછા આવશે. અહીંયા પણ એવું જ થશે એક્સની 12 ઘાત ભાગ્યા એક્સની 10 ઘાત થશે. આધાર સરખા ગુણાકારનો સંબંધ એટલે સરવાળો થશે. તો પહેલાં 12 વત્તા 6 એટલે 18 ગુણ્યા 10ની ઓછા 4 ઘાત એક્સની 2 ઘાત એવા ને એવા એક્સની 18 વત્તા ઓછા 4 છેદમાં એક્સની 2 ઘાત. તો 18 ઓછા 4 થશે એક્સની 2 ઘાત તો 14 એક્સની 14 ઘાત છેદમાં એક્સની 2 ઘાત. તો એક્સની 14 ઓછા 2 એટલે એક્સની 12 ઘાત આવશે. ચેપ્ટર નંબર 11માંથી નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણમાં સમપ્રમાણમાં છે કે તેમ શોધો. તો પહેલો છે અહીંયા કોષ્ટક આપેલું છે. તો અહીંયા એક્સના એક્સ છે તો એક્સની કિંમત તો x1 x2 x3 x4 અને x5ની કિંમત થશે. છેદમાં થશે y1 y2 y3 y4 અને y5. તો એક્સના છેદમાં 1 છેદમાં y1 બરાબર 21ના છેદમાં 28. તો 7 ગુણ્યા 3 7 ગુણ્યા 4 7 7 અહીંયા કટ થાય તો 3ના છેદમાં 4 આવશે. હવે x2ના છેદમાં y2 તો 24ના છેદમાં 32 8 તાલી 24 8 ચોક 32 3 4 4 અહીંયા 8 8 કટ થશે તો 3ના છેદમાં 4 આવશે. એ જ રીતે x3 છેદમાં y3 તો 30ના છેદમાં 40 મીંડો મીંડો અહીંયા કટ થાય તો 3ના છેદમાં 4. y4 છેદમાં x4 y4 તો 36ના છેદમાં 48 તો 12 તારી 36 12 ચોક 48 12 કટ થાય તો 3ના છેદમાં 4. x5 છેદમાં y5 બરાબર 45ના છેદમાં 60 તો 15 ગુણ્યા 3 15 ગુણ્યા 4 15 15 કટ થાય તો 3ના છેદમાં 4 આવશે. એટલે કે માટે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે. અહીંયા બધા જ જવાબ આપણે સરખાઈ જાય તો સમપ્રમાણમાં છે અને ન આવે તો આપેલ સંખ્યા સમપ્રમાણમાં નથી. બીજો દાખલો જોઈએ એ જ પ્રમાણે. તો x1ના છેદમાં y1 એટલે 12ના છેદમાં 18 6 દુ 12 6 તાલી 18 6 6 કટ થાય તો 2ના છેદમાં 3. એ જ રીતે 16ના છેદમાં 24 8 દુ 16 8 તાલી 24 2ના છેદમાં 3. x3 છેદમાં y3 તો 20ના છેદમાં 3 મીંડો મીંડો કટ થાય તો 2ના છેદમાં 3. એ જ રીતે અહીંયા 24ના છેદમાં 30 આવશે તો જવાબ આવશે 2ના છેદમાં 3. એ જ રીતે અહીંયા 32ના છેદમાં 48 તો 16 દુ 32 16 તાલી 48 16 16 કટ થાય તો 2ના છેદમાં 3. એટલે કે માટે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે. હવે ત્રીજો જોઈ લઈએ. તો x1ના છેદમાં y1 એટલે 30ના છેદમાં 40 મીંડો મીંડો કટ થાય તો 3ના છેદમાં 4. x2ના છેદમાં y2 તો 60ના છેદમાં 4 તો અહીં મીંડો મીંડો કટ થાય તો 6ના ભાગ પડશે 3 6 2 2 2 કટ થાય તો 3ના છેદમાં 2. તો હવે 3ના છેદમાં 4 આવે છે ને 3ના છેદમાં એમ જ ખબર પડી ગઈ કે હવે સમપ્રમાણમાં નથી. એ જ રીતે આગળ કરવાનું. તો x5 છેદમાં y5 50ના છેદમાં 20 25 દુ 50 25 એકા 25 તો 2ના છેદમાં 1 આવે. એટલે માટે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. ચોથો જોઈ લઈએ.
x1 છેદમાં y1 બરાબર 6/15 તો 6 45 15 તો 2/5 આવશે. એ જ પ્રમાણે x2 y2 7/21 7 એકા 7 47 7 કટ થાય તો 1/3 એટલે 2/5 આવે છે અને 1/3 આવે છે. તો આપેલ સંખ્યાઓ પણ સમપ્રમાણમાં નથી. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બધા જ કરવા પડશે. ઠેક લગીને જેટલા સંખ્યા આપેલા છે અહીંયા x5 છેદમાં y5 17/51 તો 1/3 આવશે. તો માટે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. હવે બીજો નીચેના દાખલા ગણો. પહેલો છે 5 મીટર કાપડની કિંમત ₹1595 છે તો 236 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો અહીંયા કાપડનું માપ 5 મીટર તો 1595 236 મીટરના કેટલા? તો આપેલ સંખ્યા શું છે? સમપ્રમાણમાં છે. તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. અહીંયા x1ની કિંમત થશે 5, x2ની કિંમત થશે 236 અને y1ની થશે 1595, y2 આપણે શોધવાના. x1, x2, y1 અને y2ની કિંમત મૂકતા તો અહીંયા આપણે y2ની કિંમત મળશે. તો આ રીતે આપણે કિંમત આવશે તો 75,284 થશે. માટે કાપડની કિંમત થશે ₹75,284 થાય. બીજો 25 કિલોગ્રામ ગોળની કિંમત ₹1,375 છે તો 47 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? તો ગોળની કિંમત ગોળ છે અહીંયા 25 કિલોગ્રામ તો અહીંયા થશે ગોળની કિંમત 1,375 તો 47 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી? તો આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે. તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. x1 થશે 25 કિલોગ્રામ, x2 થશે 47 કિલોગ્રામ અને y1 થશે 1,375. y2 કિંમત શોધવાની. કિંમત મૂકતા તો y2ની કિંમત આવશે ₹2,585 થશે ગોળની કિંમત. ત્રીજો 24 લીટર દૂધના ₹1,560 થાય તો 38 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? તો અહીંયા દૂધ છે 24 લીટર તો 1,560 થશે અને 38 લીટરના થશે કેટલા? તો માટે આપેલ કિંમત સમપ્રમાણમાં છે. તો x1 છેદમાં y1 છે બરાબર x2 છેદમાં y2. અહીંયા કિંમત મૂકતા તો x2ની કિંમત આવશે 2,470 માટે કે દૂધની કિંમત થશે ₹2,470 થાય. ચોથો 5 ડઝન ફૂલ સ્કેપ ચોપડાની કિંમત છે ₹4,320 હોય તો 17 ડઝન ફૂલ સ્કેપ ચોપડાની કિંમત કેટલી થાય? તો આ રીતે આપણે મૂકીશું. તો આપેલ સંખ્યા સમપ્રમાણમાં છે. x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. અહીંયા કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે તો ચોપડાની કિંમત આવશે ₹14,688 થાય. હવે પ્રશ્ન નંબર 4 બ જોઈ લે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખવાના છે. તો ચેપ્ટર નંબર 7 છે. તો પહેલું છે 620% બરાબર 120 થાય. તો આ વિધાન કેવું છે? ખરું છે. એ જ રીતે બીજું આવશે ખોટું આવશે, ત્રીજું પણ ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું આવશે ખરું આવશે અને સાતમું આવશે ખોટું આવશે અને આઠમું આવશે ખરું. એ જ રીતે ચેપ્ટર નંબર 12માંથી જોઈ લઈએ આપણે. તો પહેલું આવશે ખોટું, બીજું પણ ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, સાતમું ખરું અને આઠમું ખોટું આવશે. પ્રશ્ન નંબર 5 આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો. ચેપ્ટર નંબર 10માંથી. તો પહેલું છે એક કાર શહેર P થી Q તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર P વચ્ચેનું અંતર આપેલું છે. તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આ આલેખને તમારે સૌપ્રથમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. એક્સ અક્ષ પર આપણને આપેલું છે સમય, વાય અક્ષ પર છે P થી અંતર આપેલું છે એટલે Q સુધીનું. હવે પ્રશ્નના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે બંને અક્ષો પર કઈ માહિતી આપેલી છે? તો અક્ષ છે બરાબર, એટલે કે આપણે એક્સ અક્ષ પર કઈ માહિતી છે? તો એક્સ અક્ષ પર આપેલી છે સમય છે અને વાય અક્ષ પર આપણને આપેલું છે P થી કારનું અંતર આપેલું છે. દર્શાય. બીજો સવાલ
કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો કારની યાત્રા તો અહીંયાથી શરૂ થાય છે, એટલે કે 8 વાગ્યાનો ટાઈમ છે, બરાબર છે, પીથી, બરાબર છે, એટલે કે અહીંયા આવશે આપણે 8 વાગ્યાનો સમય અને શહેર આવશે અહીંયા પીથી શરૂ, એટલે પીથી શરૂ થઈ. ત્રીજો, પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? પ્રથમ 1 કલાક એટલે અહીંયા 8 કલાક અને આ 9 કલાક એટલે કેટલા કિલોમીટર આવ્યું? અહીંયા 50 કિલોમીટર, એટલે કેટલા અંતર ગઈ? અહીંયા 50 કિલોમીટર. હવે ચોથું, બીજા કલાકે અને ત્રીજા કલાકે કારે કેટલું અંતર કાપ્યું હતું? તો બીજા કલાક એટલે આ 1 કલાક એટલે 9 વાગ્યા, બરાબર છે. 9 થી 10 એટલે 2 વચ્ચેનો અંતર આપણે જોઈએ તો જોઈએ કે 9 વાગે અહીંયા 50 અને આવશે 150. તો 150માંથી પસાર કરી આપણે બાદ બાકી કરીએ તો 100 કિલોમીટર આવશે, એટલે કેટલો સમય લેશે? અહીંયા 100 કિલોમીટર. હવે શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી? તો જવાબ હશે ના. હા, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કલાકે અને ત્રીજા કલાકે કારનું કેટલું અંતર કાપ્યું હશે, બરાબર છે. એટલે અહીંયા ટોટલ આપણે બાદ નથી કરવાનું, અહીંયા આપણે સરવાળો કરવાનો છે. એટલે ત્રીજા કલાક 100 અને 50 એમ, બરાબર, 100 કિલોમીટર અને બીજા કલાકે કેટલા આવશે? 50 કિલોમીટર, એટલે કે 150 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે પહેલા કલાકે 50 કિલોમીટર કાપશે, પછીના કલાકે બીજા 100 કિલોમીટર, એ ટોટલ અંતર કાપશે 150. બીજો, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચવામાં સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર અંતર. તો અહીંયા આલેખ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે જોઈએ આપણે પહેલો, તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? તો એક્સ અક્ષ પર, બરાબર છે, એટલે કે અહીંયા કેટલા એકમ લીધું છે? 2 એકમ, એટલે 2 એકમ 8 વાગ્યા અને બીજા 9 કલાક એટલે 4 એકમ થયા. એટલે કે આપણે અહીંયા 4 એકમ થશે, 4 એકમ તો કેટલા થઈ જશે? 1 કલાકનો સમય થશે, બરાબર છે. આપણે અહીંયા 1, 2, 3 અને 4 એટલે અહીંયાથી લઈ અહીંયા આપણે એક્સ અક્ષનો પ્રમાણ આપજો. વાય અક્ષનો હોય તો આપણને આપે છે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર, પણ આપણને અહીંયા સમય કેટલો? 1 કલાક, એટલે 1, 2, 3, 4 4 એકમ એટલે 1 કલાક થાય. બીજું, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો કેટલો સમય લીધો હશે? તો કે 8 વાગ્યાથી લઈ અને અહીંયા 11:30 વાગે પૂરું કરે છે. એટલે કે 1, 2, 3 અને 3.5 કલાક, એટલે કેટલો સમય લીધો હશે? 3.5 કલાકનો સમય લીધો હશે, અથવા તો 3 કલાક અને 30 મિનિટનો સમય. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો અહીંયા જોઈએ આપણે 0 થી 22 કિલોમીટર દૂર છે, 22 કિલોમીટર દૂર છે. ચોથું, શું ટપાલી તેના માર્ગમાં ક્યારે થોભ્યો હતો? થોભ્યો હતો એટલે કે અહીંયા જો એક જ ભાગ, એટલે કે હા. ક્યારે? 10 વાગ્યાથી 2 એટલે અડધા એટલે 10:30, એટલે 10 થી લઈ 10:30 કલાક લગી શું કર્યું હશે? એ થોભ્યો હશે. પાંચમું, કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી? તો કયા સારામાં સવારી એટલે 8 કલાકે સમયગાળાની અંદર 8 થી 9 એટલે કે કેટલા કિલોમીટર? 10 કિલોમીટર, એટલે કે આપણે કેટલા સમય જ દર્શાવવાનો છે? 8 થી લઈ 9 વાગ્યા સુધી, બરાબર છે. એને વધારે ઝડપથી ગતિ એટલે સવારી કરે. ત્રીજું જોઈ લઈએ આપણે. અહીં પણ આલેખ જ છે, આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાનો છે. આલેખ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ? તો સૌથી વધારે હિમવર્ષા આ ટોચ પર એટલે 2021 થઈ. તો અહીંયા આવશે 2021. કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ? તો સૌથી ઓછી આ છે
બરાબર, એટલે 2022. કયા 2 વર્ષમાં હિમવર્ષા તીવ્ર વધારો થયો? તો અહીંયા આવશે 2017 2019 છે, પછી 2020માં એટલે ખાસો બધો વધારો ઉછાળ થયો, એટલે અહીંયા આવશે 2019 2020માં. હવે કયા 2 વર્ષમાં હિમવર્ષા તીવ્ર ઘટાડો જોવા મળ્યો? ઘટાડો જોવા મળ્યો એટલે 2021 અને 2022. આ બેનો તીવ્ર ઘટાડો એટલે સૌથી વધારે, પછી તીવ્ર ખાસો બધો ઘટાડો થઈ ગયો. બરાબર, એટલે આવશે અહીંયા 2021 અને 2022. કયા વર્ષ 2018 અને વર્ષ 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ? તો અહીંયા દિવસ આપેલું છે, એટલે 2008ની વાત કરીએ તો 8 દિવસ, બરાબર છે, અને 2019માં કરીએ તો 4 દિવસ, બરાબર છે. એટલે કે અહીંયા 2008માં આવશે 8 દિવસ અને 2018માં અને 2019માં આવશે 4 દિવસ હિમવર્ષા થઈ. આગળ જોઈ લઈએ. આગળ આલેખ છે, ચોથો આલેખ. એક અહીંયા વેપારી કરોડમાં વાય અક્ષ પર દર્શાવેલું છે, એક્સ અક્ષ પર વર્ષ દર્શાવેલું છે. ઉત્પાદન દર્શાવતો આલેખ છે. તો પહેલો સવાલ છે, વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું? તો 2002માં એટલે 4 કરોડ અને 2006ની અંદર એટલે કેટલા કરોડ થયો? 8 કરોડનો થયો. એટલે 2002માં આવશે 4 કરોડ રૂપિયા અને 2006માં આવશે 8 કરોડ રૂપિયા આવશે. વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું? તો 2003માં જોઈએ તો અહીંયા જોઈએ એટલે 6 ને 1 7 અને 2005માં 10 કરોડ. એટલે અહીંયા આવશે 2003ની અંદર 7 કરોડ અને 2005માં આવશે 10 કરોડ. ચોથું, કયા વર્ષના વેચાણનો તફાવત તેના વર્ગના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો 2000 કયા વર્ષમાં? તો જવાબ આવશે, અને ત્રીજું જોઈ લઈએ. વર્ષ 2002 અને વર્ષ 2006ના વચ્ચેનો તફાવત કેટલો છે? તો 2002 તો 2002નો કેટલા છે? 4 અને 2006માં કેટલા છે? 8. તો 8 ઓછા 4 કરીશું તો આપણે તફાવત આવશે 4 કરોડનો તફાવત છે. હવે કયા વર્ષમાં વેચાણનો તફાવત તેના અગાઉની સરખામણીમાં મહત્તમ હતો? તો જવાબ આવશે 2004 અને 2005માં. તો અહીંયા જવાબ આવશે વર્ષ 2004 અને 2005માં. વર્ષ 2003 અને વર્ષ 2005ના વેચાણનો તફાવત કેટલો છે? તો 2005 તો 10 છે અને 2003નો કેટલો છે? 7. તો હવે 10માંથી 7 જાય તો કેટલા બચશે? આપણે 7 3 બચશે. એટલે 10માંથી 3 જાય તો 7 જાય તો 3 કરોડનો શું હશે? તફાવત હશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈ લે. માહિતીના આધારે આલેખ દોરો. ચેપ્ટર નંબર 13માંથી છે. હવે આલેખ વિદ્યાર્થી મિત્રો દોરવાનો છે. તો નીચેના કોષ્ટક એક હોસ્પિટલના એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે. આ વિગત દર્શાવતો રેખિત આલેખ તૈયાર કરો. તો પ્રમાણમાં આપણને આપણે જો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 સેલ્સિયસ. અહીંયા સમય અને તાપમાન આપણે જે સમય છે આપણે એક્સ અક્ષ પર લેશું અને તાપમાન જે સેલ્સિયસમાં છે એ આપણે લેશું વાય અક્ષ પર. હવે આલેખ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ પહેલો આલેખ છે. આ છે પહેલા પ્રમાણમાં આપણને આપી દે 1 સેન્ટીમીટર પર 0.5 સેલ્સિયસ. હવે આપણે એક્સ અક્ષ પર લેવાનું છે સમય દર્શાવેલું છે 6 7 8 9 10 11 12 વાગ્યા લગીને, અને વાય અક્ષ પર આપણે તાપમાન દર્શાવેલું છે. તો આ રીતે આલેખ તમે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી મદદથી દોરવાનો રહેશે. હવે બીજો છે
નીચેની માહિતી માટે રેખીય આલેખ તૈયાર કરો. પ્રમાણમાં આપેલું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પરિમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ દર્શાવેલો છે. પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પરિમીટર. તો અહીંયા રેખીય આલેખ દોરવાનો છે. તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને પેન્સિલની મદદથી તમારે આલેખ દોરવાનો રહેશે. એ જ રીતે ત્રીજો આલેખ જોઈ લો. ત્રીજો આલેખ છે. અહીંયા વાય અક્ષ પર પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં આપેલું છે અને એક્સ અક્ષ પર પેટ્રોલની માત્રા લીટરમાં આપેલી છે. આ રીતે પેન્સિલની મદદથી દોરવાનો રહેશે. ચોથો આલેખ આ રીતે તમારે પેન્સિલથી દોરવાનો રહેશે. વાય અક્ષ પર આપણે દિવસોની સંખ્યા અને એક્સ અક્ષ પર આપણે લખવાનું છે વર્ષ. તો આ રીતે પેન્સિલથી મદદથી તમારે આલેખ દોરવાનો છે. પ્રમાણમાં છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 દિવસ. હવે પ્રશ્ન નંબર 5 ક જોઈ લે. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 11માંથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું છે 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે તો આ કામ 16 મજૂરો માટે કેટલા દિવસ પૂરું કરી શકે? તો અહીંયા મજૂરો 8 દિવસથી આપણે 4 તો 16 માટે કેટલા? તો આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. તો x1 y1 બરાબર x2 y2. તો x1 ની કિંમત થશે 8, y1 થશે 4, x2 થશે 16, y2 આપણે શોધવાનું. 8 ગુણ્યા 4 બરાબર 16 ગુણ્યા y2. 16ને છેદમાં લઈ જાય સાદુરૂપ આપતા તો 2 આવશે તો y2ની કિંમત આવશે 2. તો માટે 16 મજૂરો આ કામ 2 દિવસમાં પૂરું કરી શકે. બીજું 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટરકારને 560 કિલોમીટર અંતર કાપવાનું છે. જો હવે મોટરકાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો કેટલું જ અંતર કાપવા કેટલો સમય લાગે? તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય આ બાજુ લઈ જતા તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે 560, ઝડપ છે 80 કિલોમીટર. તો 7 ગુણ્યા મીંડું કટ થાય તો 7 ગુણ્યા 8 એટલે 56 છેદમાં 8 કટ થાય તો સમય આવશે 7 કલાક. હવે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય છે આપણે 660 તો અહીંયા આપણે છે 70 છે. તો મીંડું કટ થાય 7 ગુણ્યા 8 છેદમાં 7 અહીંયા કટ થાય તો આપણો 8 કલાક આવશે. તો 70 કિલોમીટર પ્રતિ ઝડપે દોડવામાં આવે તો 8 કલાક જેટલો સમય લાગે. તો અહીંયા આવશે ઝડપે દોડવામાં તો 8 કલાકનો સમય લાગે. ત્રીજો એક રોડ બનાવવા માટે 39 મશીન કામ લગાવ્યા તો 12 દિવસ કામ પૂરું થાય છે. જો 52 મશીનો કામે લગાડીએ તો આ કામ કેટલા સમયમાં દિવસમાં પૂરું થાય? તો મશીન છે 39, દિવસ છે 12. તો 52 મશીન હોય તો કેટલા દિવસ? આ આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. x1 y1 બરાબર x2 y2. x1 બરાબર 39, x2 52, y1 12, x2 શોધવાનું, y2 શોધવાનું છે. તો અહીંયા 39 ગુણ્યા 12 ગુણ્યા 52 ગુણ્યા y2. 52ને છેદમાં આવતા તો y2ની કિંમત આવશે 9. તો આ કામ 9 દિવસમાં પૂરું થાય. ચોથું સાયકલના પૈડાને 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 હોય છે. જો 12 સળિયા હોય તો તે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો સળિયા છે 8 તો 45નો ખૂણો. તો 12 સળિયા હોય તો કેટલા? તો આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. x1 y1 બરાબર x2 y2. તો અહીંયા x1ની કિંમત 8, y1ની કિંમત 45, x2 12 અને y2 શોધવાના છે. તો કિંમત મૂકતા સાદુરૂપ આપતા તો 30 આવશે. માટે 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 30 અંશ હોય. આગળ ચેપ્ટર નંબર 12માંથી છે અવયવ પાડો. તો પહેલું છે 25x² ઓછા 40x વત્તા 16. તો અહીંયા આપણે a ઓછા b આખાનો વર્ગ બરાબર a² ઓછા 2ab વત્તા bનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના. એટલે કે 5x² ઓછા 2 5x ગુણ્યા 4 વત્તા 4 આખાની 2 ઘાત એટલે કે 5x ઓછા 4 આખાનો વર્ગ. બીજો 49x² yનો વર્ગ ઓછા 14xy વત્તા 1 એટલે 7x આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં 7xy કૌંસમાં 1 વત્તા 1નો વર્ગ.
તો 7x ઓછા 1 આખાનો વર્ગ. ત્રીજું 4x નો વર્ગ ઓછા 28x વત્તા 49 માટે 2x આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં 2x 7 વત્તા 7નો વર્ગ. તો 2x ઓછા 7 આખાનો વર્ગ આવશે. ચોથો 16x નો વર્ગ વત્તા 72x વત્તા 81 માટે 4x આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં 4x કૌંસમાં 9 વત્તા 9નો વર્ગ. તો 4x વત્તા 9નો વર્ગ. બીજું ભાગાકાર કરો તો x નો વર્ગ વત્તા 7x વત્તા 12 ભાગ્યા x વત્તા 3. ભાગાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે માટે x નો વર્ગ વત્તા 7x વત્તા 12 છેદમાં x વત્તા 3. તો અહીંયા અવયવ પડશે 12ના અવયવ પડશે 4 તાલી 12 તો સરવાળો કરતા એટલે 7x આવશે એટલે અહીંયા અવયવ પડશે x વત્તા 4 x વત્તા 3 છેદમાં આવશે x વત્તા 3. અહીંયા x વત્તા 3 કટ થાય તો આવશે જવાબમાં x વત્તા 4. બીજો 24x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત ભાગ્યા 8x ની 2 ઘાત y ની z ઘાત. તો 24x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત છેદમાં 8x નો વર્ગ y નો વર્ગ z. તો 24ના ભાગ પાસે 8 તાલી 24 x ને 4 વખત લખતા y ને 3 વખત અને z ને 2 વખત. તો અહીંયા 8 એવા ને એવા x ને 2 વખત y ને 2 વખત તો z 1 વખત. તો આપણે કટ કરતા 8 ને 8 અહીંયા x 2x છે 2x કટ થશે 2y કટ થશે અને 1 z કરશે તો આપણો જવાબ આવશે 3x ની 2 ઘાત y z. ત્રીજું 25x નો વર્ગ વત્તા 20x વત્તા 4 ભાગ્યા 5x વત્તા 2. તો અહીંયા 25x નો વર્ગ વત્તા 20x વત્તા 4 છેદમાં 5x વત્તા 2. તો અવયવ પાડીશું આ રીતે 20ના ભાગ 4 છે 2 દુ 4 25 છે પાય 25x 25 છે એટલે 10x વત્તા 10x એટલે 20x થઈ ગયા. તો એક ભાગ પડશે 5x વત્તા 2 5x વત્તા 2 તો છેદમાં આવશે 5x વત્તા 2. તો 5x વત્તા 2 કટ થાય તો આપણો જવાબ આવશે 5x વત્તા 2. ચોથો 9x ની 2 ઘાત ઓછા 16 ભાગ્યા 3x ઓછા 4. તો 9x નો વર્ગ ઓછા 16 છેદમાં x 3x ઓછા 4. તો અહીંયા 3x આખાનો વર્ગ ઓછા 4x આખાનો વર્ગ એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b a ઓછા b નિત્યસમનો ઉપયોગ કરીશું. માટે 3x વત્તા 4 3x ઓછા 4 તો છેદમાં આવશે 3x ઓછા 4. તો હવે 3x ઓછા 4 કટ થાય તો જવાબ આવશે આપણો 3x વત્તા 4. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.